છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સુમરા, છોટાઉદેપુર। ઉદેપુર ખાતે કવાંટ તાલુકો, છોટાઉદેપુર તાલુકો અને પાવીજેતપુર તાલુકો, આમ 3 તાલુકાના ચૂંટાયેલા સરપંચશ્રીઓનો છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। તેમાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રી તરીકે ચૂંટાયેલા ભાઈઓ બહેનો આજે અહીંયા હાજરી આપી। આગેવાનોએ પાવીજેતપુરના ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને માજી સાંસદશ્રીઓ સહિત ખૂબ મોટી પ્રમાણમાં આગેવાનો પણ આ 3 તાલુકાના આજે હાજર રહી સરપંચશ્રીઓને એમને શુભેચ્છા પાઠવી છે। અને આવનારા સમયમાં આ છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોમાંથી ચૂંટાયેલા સરપંચશ્રીઓને સામે શું પડકારો અને જીત્યા બાદ કોઈ સાથે ભેદભાવ રાખ્યા વગર ગામનું કામ, ગ્રામ પંચાયતનું કામ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત એક મહત્વનું અને પાયાનું સ્થાન છે એ બાબતે પણ એમને સમજણ આપવામાં આવી। અને નાની મોટી કોઈ વહીવટી ગૂંચ પડે તો ધારાસભ્યોનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોનો અને સાંસદશ્રીનો સંપર્ક કરવાનું પણ તેમને કહેવામાં આવ્યું। અને એમના આવનારા 5 વર્ષ એ લોકસેવાના ઉત્તમ જે સમયગાળો બની રહે એવી એમને શુભેચ્છાઓ આપવામાં આવી।